સંસ્કાર ખાવા આવ્યા સંસ્કાર ફાર્મમાં આવ્યા હતા. અહીંયા રોટલો ખાવા આવ્યા. કંકુ પગલા કરે, મેં ગારા પગલા કર્યા. ના ના, ત્યાં ગારા પગલા કરી. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 9:30. ઘરેથી બ્લોગની શરૂઆત કરી છે અને આજે પણ વરસાદની બગડા સટી નથી. વરસાદનું વાતાવરણ નથી. જો વાતાવરણ એવું થયું છે પણ વરસાદ જ આવે એમ નથી. તો અમે નીકળીએ. હું દુકાન ભેગો થાવ, મેડમને ઘા કરીએ. હું દુકાને સવારમાં માર ખાવા લાગે તમને. ઘા કરી આવું. ઘા સવારમાં માર ખાવા લાગે. સાળાપાડામાં એક ઘૂસ તો મારે મારો ઘૂસ તો ના થઈ જાય. આમ મારીને તો બતાવો ઘૂસ તો કેમ મરે છે. આમ આ જાણો હે ને ઈ કાઈ નહીં. હાલો આપણે મળીએ. સુરતમાં થઈ ગઈ વરસાદની ધમાકેદાર એન્ટ્રી. આ 2 દિવસમાં અત્યારે ફૂલ વરસાદ આવ્યો. નકર હાંજે આવે. કોણાકને ઘરે જમવા આવી ગયો. ઘરે આવ્યો તો કાંઈ ઠેકાણા જ ન હોય ખાવાનું. જો હજી લઈને આવે. આ જો ને પણ ફોન કરે તો ખબર ન પડે લઈને આવાય એમ. તૈયારી રાખવાની હોય કે પછી આવે પછી ઈ તો વાંચ્યું કેટલી હે તું અહીંયા તૈયાર ન હોય તો હું તો બેઠો બેઠો વાતો કરતો હોય. કા એટલે કાલ જોઉં છું કેમ થાય છે ને, જોઉં છું. ઠેકડે સેડાસ બે પણ ક્યાં છે જીમી? જલ્દી જા જલ્દી આજો આયા તો રીનાલીનું પેણ બદલાવાનું તો જો અહીંયા ઇન્ડસ્ટ્રીયલમાં ગાયલા હે ધીમે ધીમે. રીનાલીનું પેન્ટ ચેન્જ થઈ ગયું છે અને ફેક્ટરીમાંથી ડાયરેક્ટ લીધું છે. અને મારી ઈચ્છા તો છે પણ પછી લઈ જાઉં. જો અહીંયા છે પ્રેમ શું છે પારમી સ્ટુડિયો. સણિયા ઇન્ડસ્ટ્રીયલ આવે ને, સણિયા એમ ત્યાં મળે વસ્તુ સારી મળે. શુભમ ઇન્ડસ્ટ્રીયલમાં. તો કાંઈ નહીં, ફટાફટ દુકાને જઈએ. અને મારે ઘણા કામ છે. દિવાળી મહિનો ચાલુ છે, એને કાંઈ નવરી જઈએ. કાંઈ નહીં, હાલો મળીએ. જો આ રિંગ રોડ નવો છે ને, ત્યાંથી નીકળ્યા છીએ અમે બધા એટલે અમે અમારો તિરંગો, અમારા દેશની શાન. ફરક તો નથી, પવન નથી એટલે. પણ અહીં કંઈક બને છે નવું એટલે જ આવડો બધો તિરંગો હોય. કંઈક સીપ બનાવે. જો સીપનું શેપ બનાવ્યો જો ટીમરનું. નવું કંઈક નવું બનશે. પણ આમ જો આ આજુબાજુનું વાતાવરણ તમને યાદ છે કે આપણે અહીંયા આગળ આ જે ક્રિસ્ટલ લખેલું છે ને, એમાં આપણે જ્યાં સમૂહ લગ્ન થતા એનો આપણે રોટલો ખાવા આવ્યા હતા. સંસ્કાર ફાર્મમાં આવ્યા હતા. અહીંયા રોટલો ખાવા આવ્યા. પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. અહીંયા
આવ્યા હતા અમે રોટલો ખાવા. આ ક્રિસ્ટલની બાજુમાં સંસ્કાર ફાર્મ અમે આવ્યા હતા. આમાં સમૂહ લગ્ન હતા ને બધાના વરઘોડિયાનો રોટલો હતો. દીકરીનો રોટલો હતો. અને આ સુરતની નેચર વરાછાનું અમારું રિંગ રોડ. અને એમાં અત્યારે વાતાવરણ તો એમ લાગે કે વરસાદ છે. હું છે કઈ ખબર નથી પડતી. કાંઈ એટલે કાંઈ નહીં. વાતાવરણ ઘડી ખાય તો તડકો હોય, ઘડી ખાય તો વરસાદ આવે. હમણાં એવું લાગે તૂટી પડે ને તો બેન ભાગી જાય. જાવ ને હવે હું ક્યાંય જાવ ને મને ક્યાં જાવ અહીંયા. હા કઈ નહીં હાલો ફટાફટ નીકળીએ ઘરે. 8:30 અને આવીને વાઈક વધાવી લીધો છે અમારા મમ્મીએ. કેમ બધા કામ કેવા કરવાનું જોવો તો પગલા પડી કામ વધારવાનું ચાલુ કરી દો. મેં કંકુ પગલા કર્યા, બધે કંકુ પગલા કર્યા, મેં ગારા પગલા કર્યા. તમારા હા ને શા કંકુ પગલા કરવા? ના ત્યાં ગારા પગલા કરી. ગારા પગલા નો ન્યાસ કંકુ પગલા ઘરમાં અરે અત્યારે શું કરવા ખોલો? તમને ના પાડી ને તીખું ખાવાની? તમને તીખું ખાવાની ના પાડી ને ડોક્ટર ફૂલ છૂટ આપી દીધી. હા એટલે જ મને નહોતા લઈ જતા કે રા તું રે દુકાને કે હું એકલો જી આવું. હા એમ જ હોય. અને સાફ કોણ કરશે? તું કરી નાખજે ને હવે. મેં કીધું તમે કપાય નહીં. ઉભા રહો, માર દો પોતું. કાંઈ નહીં હાલો ફટાફટ જમી લઉં. હાથ પગ મોઢું ધોવા જવું છે. તો વાગી ગયા 11:30 ને રાહ જોઈને લોકો આવી ગયા છે. પેલા સંજયભાઈ આવ્યા, પછી આ બધા આવ્યા. જો રોવા માંડી. એને મજા નથી. હે આજ ખાધું હોય તો ભલે ખાધું. જો આ છોટી ગયો ફોનમાં. અહીં બે હવા આવ્યો શું કરવા આવ્યો તું? થોડુંક એડિટિંગ કરના. એડિટિંગ પછી કરે. બે હવા આવ્યા શું કરવા આવ્યો? એડિટિંગ કરવા. અચ્છા हमको सिखा रिया है. તું શાંત આને કાંઈ હું કહેવાય જ ને ઊંધો ચાલે. મેં લે. ઊંધાઈ એવું કહેતો. હે એડિટિંગ કરવા આવે, એડિટિંગ કરવા. એડિટ કઈ નહીં ચાલો હરિભાઈ બોલાય નકર નારાજ થઈ જાય. મનોજભાઈ તમારા માટે સરપ્રાઈઝ રેડી છે. પણ અમારે તો મામા નો થાય એટલે કેમ લખાવું મજા મામા એમ? હે મનોજભાઈ આમાં મજા મામા લખાવાનું હતું પણ અમારે બધાને મામા નો થાય. કેક કપાયો તો નો હારું હોત. તો વાગી ગયા છે 12:30 અને અમે ઘરે આવી ગયા છીએ. મનોજનો અમે સરપ્રાઈઝ લીધું તો બર્થડે એને નહોતી ખબર કે અમે કેક લાવ્યા હતા. પ્લાન હરીનો હતો કેકનો, અમને કોઈને યાદ નહોતું. એન્ડ સમયમાં યાદ આવ્યું કે તમને યાદ નહોતું, મને તો યાદ જ હતું. હા મને યાદ નહોતું. આશીષ હા બીજું બધું તો ઠીક પણ આ જો તો હું આજે આપણે કેમ કપડા કર્યું છે ખબર ચોલીનું હા, હા. એવી રીતે આ સિલેક્ટ કરવાનું છે આપણે એ મૂકી દઈએ અત્યારે મૂકી દઈએ. અમે કાલ ચારેય ભાઈઓ જવાના છીએ બરોબર નક્કી કરવા. ઇન્ડો વેસ્ટર્ન કુર્તાનું બધું. ઈ મારે ઈ કાંઈ જોવાનું નથી. તમે જ્યાં જાવ ને હું હારે આવીશ. નહીં. કા કેમ એટલે ગમે એ વસ્તુ સિલેક્ટ કરશો એટલે કપલનું સિલેક્ટ થાય, સિંગલનું કાંઈ સિલેક્ટ નહીં થાય. ભાઈઓનું અમારે ઈ બધું ભાઈઓનું ઈ તમારે જે હોય ઈ તમારે પાસે આવશે. ભાઈઓ બધા હરખા કરવાના છે. તમે ભાઈઓ બધી હરખી કરી લ્યો જાઓ. એમ નહીં ભેગું થાય. મારે કપલનું જ જોઈએ. મારે હું કપલ પેર જ કરાવીશ. એ તાર- એને તમારે જેની યાર સરખું કરવું હોય ઈ કરો. મારે કોઈ લેવા દેવા નથી. મારે કપલ પેર જોઈએ. क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता એ નહીં થાય. ઈ જ થાય. કાલે તમે કે હોય એમ નહીં આવે. કાલે તો હું કીધા વગર નો હોય જાય. કીધા વગરના જાતા ત્યાંથી લે અને કાલ ભાઈને ફોન કરી દે. હે હા એવું કોણ કહેતું? હું કહું છું કોણ કહેતું તકલીફ જોયું તમે સમજો શું તમારા મનમાં તમને નથી થવાનું દાર નથી મેચિંગ થાય 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 તમે કહો એમ નહીં થાય. કપડા મેચિંગ થાય કરવા દોડી ને મનડા મેચિંગ કરવા હા, ને વાંધો નહીં થાય દલડા ને. એક મિનિટ થાય ને ઈ કરવા માંડો. બાકી કપલ પેર સિવાય તમને પહેરવા મળે ને તો મને કહેજો. આલું કીધું ને કપડા મેચિંગ કરવા ને દલડા મેચિંગ કરવા ને મનડા મેચિંગ કરવા પણ જીવડા કોઈ દી મેચિંગ ન થાય. કોઈ દી તમારું આ પણ ખુદ તમારે કાલ તો એટલે પણ જીભડા મેચિંગ નો થાય એટલે એટલે કેવા હું માંગો છો? કાલ તો પણ ખાવા દે હજી પછી ખબર પડે શું કરવું ઈ. તમે પણ કઈ તો દીધું કાલ તમે જવાના છે તો જા. એથી વિશેષ શું છે? તો તને કઈ વાંધો છે? તમે જાઓ એટલે મને ખબર પડી જાય. હાર વાળ શું હાર એટલે તમે કાંઈ- દાંત કાઢો છો એટલે તમારા મનમાં સમજો શું તમે કાંઈક જોયું તો છે. તમને એમ કે હું સિલેક્ટ કરી આવીશ ને ખબર નહીં પડવા દે બધી ખબર પડ્યો. હે હા. મેં કીધું નાની ગગી એ છે
ये बड़ी अच्छी बात कही आप। કાંઈ નહીં, આવું તો બાયુનું આયલા રાખે. એટલે ભાઈનું આયલા કરે એટલે તમે કઈ ઓછા નથી, સમજાઈ ગયું? ગમે એમ જેમ આવે એમ કહી દો એટલે પીસરા ખરી જાય, વારો પડી જાય. પીસડા તો મોર ના કરે, પીસડા તો કબૂતર ના કરે, અમે તો ભાઈ હાવજ. મોટું જોયું છે હાવજ ના હવાજે થતા? કાંઈ હાવજ નહીં, જેવું તો મોટું નથી ને કામે નથી હાવજ. હું મનાઈ લઉં પછી મળીએ. મનાઈ લો એટલે હા. નહીં માનો. घर भेगू थाने भाई આવો. તમારે કપલ મેચિંગ કરવી, કપલ પેર કરવી હોય અને મેચિંગ જ ગોતવાનું છે. તમારે જે કરવું હોય ને ઈ કરી લેજો. સારું હાલ. તો અમરબેનનો ડખો તો હાલ જ રાખશે. તો કમેન્ટ કરજો કોણ જીતે, બરોબર છે? કોણ તો જીતે નહીં, હું જ જીતીશ. સારું. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે, કાલના નવા વ્લોગ સાથે. તો ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.